અત્યારે મથુરાની અંદર કેમ ચાલે છે? ક્લાસ ચાલે છે. અરે હા હા સારું. મારા બેન બહેનોને મેં જેલમાં પૂર્યા છે. એના જે કાંઈ સમાચાર હોય ને એ મને રાજની અંદર આપતા રહે. ભલે મહારાજ. અરે એની ચોકી કરો જેલની અંદર કે જે કાંઈ સમાચાર મારા સુધી પહોંચાડતા રહે. અરે હા મહારાજ. हेलो हरे देवकी हरे देवकी केवो समय आयो के दुष्ट पापी कंस મને એવો ખ્યાલ નતો કે મારી પાસે હથિયાર ઉપાડવાની પ્રતિજ્ઞા લેવડાવી અને આવું કપટ કરશે. હા સ્વામિનારાયણ, મારા ભાઈ ખોટી ભૂલ કરી છે. અરે લાય, અત્યારે મારા મહારાજાને જઈને કહું કે અરે રાજમાં એક પુત્રનો જન્મ થયો છે. અરે મહારાજ. અરે બોલો સેનાપતિ બોલો. અરે મહારાજ, અરે કહો. પુત્રનો જન્મ થયો છે. અરે શું કહો છો? હા, મહારાજ. જેલની અંદર મારી બેનને પુત્રનો જન્મ થયો છે. હા, અરે હાલ અત્યારે જઈ હા. અને પુત્રને મારી નાખો. અરે બેન દેવકી, અરે બોલ મીરા, તારા હાથમાં જે સંતાન જો નહીં એ મને સોંપી દે બેન. અરે નહીં મીરા, એ તો મારો પહેલો પુત્ર છે મીરા. હા હા દેવકી, તારું પહેલું સંતાન છે અને એ સંતાન મારો કાળ બને એ પહેલા હું એનો કાળ બની જાઉં. લાવ બેન. અરે નહીં મીરા, તારો કાળ તો મારું 8મું સંતાન છે મીરા. આ તો મારો પહેલો પુત્ર છે. અરે નહીં દેવકી, અરે નહીં દેવકી, મારો કાળ ભલે તારું 8મું સંતાન હોય પણ એ તારું સંતાન હું જીવવા નહીં દઉં. એને હું એનો કાળ બનીશ. માટે લાવ, તારા ભાઈનું દુઃખ જોઈ અને તારું સંતાન મને સોંપી દે. નહીં મીરા, તને હું મારું પહેલું બાળક કદાપી નહીં સોંપું. અરે નહીં દેવકી, જો આમ તો હટ કરીશ નહીં તો હું આંચકીને લઈ લઈશ અને હું એને મારી નાખીશ. માટે રાજી ખુશીથી આપી દે. નહીં મીરા, નહીં આપું હું તને મારું પહેલું અરે સંતાન. દેવકી, અરે નહીં મીરા, છોડ છોડ મારો કાળ. તારા હાથમાં છે, છોડી દે એને. એનો કાળ હું બનું. અરે નહીં વીરા, અરે વીરા નહીં, તારું તો આકાશવાણીની અંદર 8મા સંતાન છે. આ તો મારો હજી પહેલો બાળક છે. નહીં વીરા, અરે દેવકી, તારા 8 સંતાન એને હું મારી નાખીશ. જેથી મારો કાળ કોઈ નો રહે અને માયાવી અતિ શક્તિવાન મહાબલી કંસ નહીં વીરા, અરે વીરા, મને મારું બાળક મને પાછું સોંપી દે વીરા. આહા, અરે દેવકી, છોડ મારો પગ અને મારા કાળને હું મારી નાખું. અરે નહીં વીરા, દેવકી, છોડ દે મને. અરે નહીં વીરા, મને મારું બાળક સોંપી દે વીરા. અરે નહીં દેવકી, છોડ દેવકી. અરે પાપી કંસ, અરે નહીં વીરા, મને મારું બાળક સોંપી દે વીરા. પાપી કંસ. અરે બોલો વાસુદેવ. વાસ
વાસુદેવને હથિયાર ઉપાડવાની પ્રતિજ્ઞા લેવડાવી એટલે શું થાય? નહીં ડર, વાસુદેવના પુત્ર નહીં મારવાની તો ક્યાં વાત રહી, પણ હાથ લગાડીને એના કાંડે ધરતી જો શક્તિવાન હોય તો મહાબલી કાન છે અને કાંચનો કાળ આજ મારા હાથમાં છે. અરે વીરા, આ ભાઈ હત્યા નો લે વીરા, મને મારું વાલે છોડી દે વીરા. અરે નહીં દેવકી, હટી જાઓ મારા રસ્તામાંથી. મારા કાળને પથ્થરની શિલા અને ભટકારી ચૂરે ચૂરે કરી જેલની અંદર એવી સાચી ભરો. આ ભલાઈ ક્યારે દેવકીના પેટે પુત્રનો જન્મ થાય ને મને તુરંત રાજવીરને ખબર આપો. મહારાજ તુરંત જ તમને કહીશ. અરે દેવકી, તમે વિલાપ ન કરો. કારણ કુદરતની ગતિ બહુ નિહારી છે અને આભિમાની પાપી કંસ નહીં, હા સ્વામીનાથ. ભગવાન એની સજા દઈને જ રહેશે. તમે વિશ્વાસ રાખજો દેવકી. અરે સ્વામીનાથ, બોલો દેવકી. મને તો એ વાતનો અફસોસ થાય છે કે મારા વીરાએ મારા સાત બાળક માર્યા. બહુ મોટું પાપ કર્યું છે. તમારી વાત સત્ય છે દેવકી, પણ જે ક્રૂર અને પાપી હોય ને, જેનામાં દયાનું થારું સ્થાન ન હોય ને, એને કદાપી દયા ન આવે દેવકી. ભવિષ્યવાણી જે પ્રમાણે થઈ હતી એ પ્રમાણે 8મા સંતાનનો જન્મ થઈ ચૂક્યો છે. માટે સ્વરૂપાન પ્રભુ આત્મા પ્રગટ થયો એવું લાગે છે. જેલના અને કારાગૃહના દરવાજા આપોઆપ એની મેળે ખોલી રહ્યા છે. તો માટે દેવકી, એ 8મું સંતાન લાવો મારી પાસે. ગોકુળ મથુરાની અંદર આહિરને ત્યાં ગમેના આશરો મળશે, ત્યાં હું આપણા 8મા સંતાન ને મૂકીને પાછો આવું છું દેવકી. ભલે સ્વામીનાથ. અરે આ બાળકી યશોદાના પડખામાં રહી સોવે છે. તો લાય આ બાળક ને અહીંયા સોરાવી અને બાળકીને લઈ અને દેવ યશોદાને ખબર નથી એ કે લઈ અને બદલાવીને ચાલ અહીંથી ચૂપચાપ નીકળી જાઓ. લ્યા તું ટોપા ફોન હરખો રાખીને અરે આયે આમાં મારો અવાજ. અરે બોલો દેવકી. અરે આપણી દીકરીની જગ્યાએ આ સંતાન દીકરાનો ક્યાંથી અવતાર થયો? હા જસોદા, આપણા ઘરે દીકરાનો જન્મ થયો છે. તો ચાલો ધામધૂમથી ભાઈ આખો ગોકુળ શણગારીએ અને આખા ગોકુળને જમણવાર કરાવીએ. અને દેવકી, જશોદા, આપણા કુંવરનો જન્મ દિવસ ઉજવીએ. બરાબર છે. હાકર આપો.
તમારી બહેનને આઠમા પુત્રનો જન્મ થઈ ચૂક્યો છે મહારાજ. અરે શું કહો છો પ્રધાનજી? હા મહારાજ. જેલની અંદર મારી બહેને 8મા સંતાનને જન્મ આપ્યો છે. હા, મહારાજ. અરે હાલો અત્યારે અરે ખોલો જેલના દરવાજા ખોલો. અરે હા મહારાજ. અરે હા મહારાજ જો. અરે બેન દેવકી, અરે બેન દેવકી, લાય મારા કાળને મને સોંપી દે. તારો 8મો સંતાન મારો કાળ છે. અરે વીરા, તારો કાળ 8મું સંતાન છે. અરે વીરા, 8મું સંતાન તો મારી દીકરી છે વીરા. અરે શું કહે છે દેવકી? 8મું સંતાન તારે દીકરી છે એમ? હા વીરા. અરે પણ આકાશવાણી થઈ હતી. આકાશવાણીની અંદર કીધું તું કે 8મું સંતાન. અરે દીકરી હોય કે દીકરો હોય એ મારો કાળ છે. મને સોંપી દે. જટ મારા કાળને હું કોલ્યો કરી દઉં. અરે વીરા, આ બાળકી તારું શું બગાડશે? અરે નહીં દેવકી, રાજી ખુશી સોંપી દે. નકર પાલવારમાં ખાસી અને એને મારી નાખીશ. અરે નહીં વીરા, દીકરીની હત્યા મારા હાથે હું નહીં કરું. અરે દેવકી, અરે નહીં વીરા, મારો કાળ મને સોંપી દે. નહીં વીરા. અરે વીરા, આ બાળકી તારું શું બગાડશે? અરે દેવકી, 8મું સંતાન મારો કાળ છે. મને સોંપી દે. મને સોંપી દે. અરે વીરા, આ બાળકી હું તને કદાપી નહીં સોંપું. હું કહું છું, મારો કાળ મને સોંપી દે. નહીં વીરા, નહીં વીરા, એ બાળકી મને સોંપી દે મારા વીરા. અરે દેવકી, તારા ભાઈનો દુશ્મન મારા હાથમાં છે. મને કે સોંપી દે. અરે નહીં વીરા, અરે નહીં વીરા, અરે મારી બાળકી સોંપી દે વીરા, તારા ભગવાન મારા અરે વીરા. છોડી દે દેવકી, મારા કાળને મારા હાથે મારી નાખું. છોડી દે. આખું સંસાર મારી જે આકાશવાણી થઈ હતી તારો કાળ બનીને આવશે. એ આ 8મું સંતાન મહામણી કંચના હાથમાંથી લાવ કરે અને પથ્થરની શિલાને ભટકાને મારી નાખો. અરે આ શું? અરે મૂર્ખ કંચ! અરે કોણ? અરે મૂર્ખ કંચ! અરે બોલ! તું એમ માનેસ કે તારા હાથે તારો કાળનું મૃત્યુ થઈ ગયું? પણ નહીં. અરે શું કહો છો? હા, તારો કાળ ગોકુળમાં ઉછરી રહ્યો છે અને હું તો એક માયાવી છું. તારા હાથ ઘસતા રહી ગયા છે અને તારું મોત એના હાથથી નક્કી છે. માટે જા, તારે જે કરવું એવો ભલે કરવા. મારો કાળ, મારો કાળ, 8મું સંતાન દેવકીનું મારો કાળ ગોકુળની અંદર ઉછરી રહ્યો છે એમ? અરે બ્રાહ્મણ જનપતિ, મારો કાળ, મારી બહેનનો 8મું સંતાન હા મહારાજ. જેલની અંદર હતું અને ગોકુળની અંદર કપટી માયાવી આ વિષ્ણુની માયા છે. મારો કાળ ગોકુળની અંદર ઉછર્યો છે. માટે બોલાવો, બોલાવો કાગાસુરને. અરે હા મહારાજ. અને અત્યારે એને મોકલું ગોકુળની અંદર, જેથી મારો કાળને મારી નાખે. અરે મહારાજ કંસ, અરે આવો આવો કાકાસુર, આવો પધારો. અરે આજ મને બોલાવવાનું કારણ? અરે કાકાસુર, આપને બોલાવવાનું એક જ કારણ કે મારો કાળ અત્યારે ગોકુળમાં ઉછર્યો છે. માટે જાઓ, તમારી માયાથી મારા કાળ બાળકને મારી અને તમે જગ પાછા આવો. અરે મહારાજ કંસ, હા તે તમે મને કામ ભાપ્યું છે. હા. હું હાલ ને હાલ અત્યારે ગોકુળમાં જાઉં છું. કારણ
કે મારી માયેથી હું કાગડો બનીશ, બગલો બનીશ, અજગર બનીશ અને એને બળી જઈશ અને મારી અને હું એની સ્વર્ગધામમાં પહોંચાડી દઈશ. અત્યારે બયાન કરો. અરે મહારાજ, હું હાલ નાલ કરે ગોકુળમાં જાઉં છું. ચલો મહારાજ. આપણે કાકાસુરને મોકલ્યો ને એના કોઈ સમાચાર નથી. મારો કાલ મત ગોકુળની અંદર ઉછળ્યો છે અને એને કોઈ મારીને આવતું નથી. એને મારવા વાળી તો મારી બહેન છે, મારી બહેન પુત્રા. એને અત્યારે આ બોલાવો રાજની અંદર. આ કાર્ય હું એને સોંપું ને તો જ મારા કાર્યનું હલ થશે. માટે જાઓ, પુત્રાને બોલાવો. એ ભલે મહારાજ. અરે ભૈયા, અરે બોલ બેન પુતના. આ તું શું દુઃખમાં પડ્યો છો? તારી બહેનને યાદ કરી? અરે હા હા બેન પુતના. તને બોલાવવાનું એક જ કારણ હા, કે મારો કાલ ગોકુળની અંદર ઉછરે છે. મેં કાગળ અરે ભૈયા, એવા આકાશોર પકાશર ન મોકે. તારી બેન પુતના જીવે છે ત્યાં લગન તારે એવો માણસ ન પોતા તારી બહેનને યાદ કર. હા હા બેન, તારી વાત કેવી સત્ય છે. એટલે આજ તને મેં યાદ કરી છે. ગોકુળની અંદર મારો કાળ ઉછરે છે. ગોકુળની અંદર કાળ એક જાય પણ આખા ગોકુળની અંદર જેટલા નાના બાળક હોય ને, જેટલા નાના સંતાન હોય ને, એટલાને તું તારી રીતે એને ભયપાન કરાવી અને બધાને મારી નાખ. આવા સ્વરૂપમાં જો યશોદાબેન પાસે જાઓ તો મને ન આપે. આ મારું 16 વર્ષની સોંદરી બની અને મારી બેન પાસેથી બાળક ભણે ફર્યાવું. અરે દાઈશી, કાનો સૂતો છે, તમે એની ધ્યાન રાખજો. જોજો કોઈ બહારનો વ્યક્તિ અંદર ન આવે. અરે બીજા
કાનુડો વાહ વાહ અરે તારી માસી બોલો જશોદા. અરે યાર ગજબ થઈ ગયો આપણા કાનાને કોઈ રાક્ષસી તો આપણે ગાયું ચારો માટે જાઓ. હા, ગાયું ચારવા જાવી, માખણ ખાતા જાવી, કોકના ઘરે જાવી, આપણું માખણ આપણને ભાવતું નથી. મને કાના ભૂખ બહુ લાગી છે. હાલો, આમ તો ડોક્ટર મારું પેટ હા, કેટલો ભૂખ્યો છે. આવો કોળાઈ ગયો જોતો ખરો કેટલો ભૂખ્યો છે. થઈ ગયું છે તો પેલા એક કામ કરી, વાસણો ચારવા જાવી છે ને, પેલા મોંઘી ડોશીના ઘરે એનું માખણ ખાઈ જાય. પણ ઈ કાના ગોઠે માંગે તો છે ને માખણ બહુ મીઠું થાય. આ તો એના ઘરે જ પેલા જાવી. આ ઈ કે હાલો, એના ઘરે તો વાંચ્યો છે ખમા. બનાવો ના ના નથી કોઈ. અરે જેખાળિયા માટલું પણ બાંધ્યું. અરે ના ને કાંઈ ન હોય, ખાવાનું ખવાય. લઈ લે લઈ લે. એટલે આમાં ગોળ ગોળ છે. ઉતારી લે ઉતારી લે. તું ગોબરી, તારો બાપ ગોબરો. અરે જેખાળિયા આમ તો જો આનો માવો છે એમ. તો ધરાઈને ખાઈ લો, પછી આપણે ગાયું સારવા જવાનું. મોહનજી જવા આ તો પૂરા ઉતર હા દેખાતો તો તરત કહી દેવાનું, હું નહીં છૂટો થાવ, હું નહીં છૂટો થાવ. બરોબર છે કાના. હું તમને ભાઈ મિત્ર હોય તો આવો. કોણ આવી દેશે અમને ભેટ, હા? જો
બે છોડજો હું મોંઘી મને હાથ કરવા જાઉં છું. જો છોડવાનું કે તો છૂટતા નહીં. મોંઘીમાં કે મારી બે દીકરીઓ કોણ કહેવાની હોય. વેળ આવી ગયો તો હું જાઉં છું તમે બંધાઈને રહી જાઓ. હમણાં હું આવું છું બોલાવતો. હા બોલાવતો. કાના અમારા લગ્નમાં પેલા ડીજે વાળા આવશે હા તો સારું ડીજે વાળા આવશે હા તમે થોડી વાર આરામ કરો હમણાં આવે છે હો. આપણે ડીજે નતું ભડાઈ ફોડવાના અમારે અમારા લગ્નમાં ફૂલ ખંડીજો થાય છે અમારા ભાઈઓ મારે ફૂલ ખંડીજો લઈને આવે છે અરે જશોદામાં તમે કહેતા ને કે તમારો કાનો અમારા ઘરેથી માખણ નહીં ખાતો તો હાલો અમારા ઘરે આજ મેં કાનાને બાંધીને રાખ્યો. અરે મિયારાણી તું જૂઠું બોલે છે મારો કાનો હોય જ નહીં. અરે ના માં ના તમે ચાલો અમે બાંધીને મૂક્યો છે તમને બતાવું. હે નટવર સે મારો કાનો રે નટવર સે પણ ક્યાં છે આયા મારો કાનો દેખાય. અરે બેન આપણે કાનાને આયા નતો બાંધ્યો. આ તું ત્રીજી વખત મારી પાસે જૂઠું બોલી. તમે કાનાના મિત્ર છો ને? મારા ઘરે ક્યાં માખણ મહિની ધાણ હતી કે તારા ઘરે આવે. ના મામા ના હું જૂઠું નથી બોલતી આ મેં કાનાને જ બાંધ્યો હતો. પણ ક્યાં છે દેખાય. તો તમારો કાનો અમને બેને બાંધીને વિયો ગયો છે માં. આવ તો તમે જો હવે તું જાણ ને ઈવડાઈ ગઈ. હું જ છું. હા અને મારવાનું કીધું છે ને? હા લગ્ન કરવાનું. તારે લગ્ન કરવા છે. લગન. અરે આપણે ઘર ઘણું હોય તો આય તારે લગ્ન નથી કરવા. આપણે ઘર ઘણું થાય તાજુ બંધાણું કામ. આ તો હું અમારી વખતે ડીજે નતું ને મેં કીધું ડીજે તારે ખાના લગ્ન કરવાના છે કે નથી કરવાના? કરવાના છે ને? હું નનભાઈ હતો ને તેથી મારી માં ગુજરી છે અને જેથી હું મોટો થયો ને તેથી મારો બાપ ગુજરી ગયો. મને કોણ પરણાવે? કાને કીધું તું બંધાઈ જા લગ્ન થાય છે. અમારી આશા તો બહુ મોટી છે. આ વાત તને કોણ તઈને ગમે છે? મને ત્રણમાં જ બધ્યું હવે હવે ત્રણમાં જ કોણ ગમે છે? ના ના મારવા નથી. તાર ભણવાનું છે ને પહેલા તું આ બાજુ એ તારો પહેલો વારો તારો પહેલા ઘોડે ચડવું છે. મોટું હું છું. હાલ જવું છે ભણવા.
છે. તો તમે આ બંધાણા શું કામ? ક્યાં વાગ્યું? આવડા આયા ઢોકળા થઈ ગયા. તમે આ બંધાણા શું કામ? જે કરો આઈન પાસ તમે આ બંધાણા શું કામ? હવે કાનાને બાંધ્યો તો. હા તો હું અમારી વખતે